ચલાવજો જો ટણી કરવા માટે ત્યાંથી જાય છે. બોલો, જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. એટલે આપણે જે રીતના ગેમ રમતા નાના હતા ત્યારે બહુ અદ્ભુત જગ્યા છે. આવી તો મેં તો ક્યારેય જોઈ નથી. માધવપુર બીચ બહુ મસ્ત, એટલે બહુ મસ્ત. બોલો બોલો, ક્યાંથી છો તમે? અત્યારે આપણે ગુફાથી નીચે ઉતરીએ છીએ. આ છે ગાંધી બાપુનું જન્મસ્થાન, જે ગાંધી બાપુ અહીંયા જ રહેતા હતા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ડે 2 આપણે પોરબંદરમાં, અને સવારમાં સોંગ ચાલુ કરી દીધા હતા. હાર્દિકભાઈ ગયા છે નાવા, અને રૂમ પાછું જેવો હતો એવો પાછું થઈ ગયો છે. અને આપણે થોડોક અહીંયા તમને બહારનો વ્યૂ થોડોક તમને બતાવું. બહારનો વ્યૂ થોડોક આવો છે પોરબંદરનો. અને અહીંયા એક પૌરાણિક મંદિર પણ છે, અહીંયા સામે જ છે. તો આજે 3-4 જગ્યા એક્સપ્લોર કરવાની છે આપણે. જે મેં તમને ગઈકાલે મેં તમને રાતે કીધું હતું, હરિ મંદિર છે, પછી કીર્તિ મંદિર છે, સુદામા મંદિર છે, બધું આપણે એક્સપ્લોર કરવાનું છે. તો ચાલો રેડી થઈ અને મળીએ તમને. તો આપણે થઈ ગયા છે એકદમ મસ્ત રેડી, અને સામાન થોડોક રૂમ થોડોક વ્યવસ્થિત કરી દીધો છે. બંને બેગ છે, બંને હેલ્મેટ છે, ગ્લોવ્સ ને બેગ છે નાનું, એ આપણે હવે નીચે પહોંચાડશું આપણે ગાડીને ત્યાં. બાકી બધું કમ્પ્લીટ છે. અને આજનો વ્લોગ જોવાની જો ખરેખર મજા આવશે. તો ચાલો મળીએ મોટો વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર, અને આપણી ગાડી બંને છે, બંને ગાડી. તો આપણી બંને ગાડી અત્યારે કોલ્ડ સ્ટાર્ટ થાય છે, અને આપણે નીકળીએ છીએ અહીંયા કીર્તિ મંદિર સાઈડ. અને એની પહેલાં કરીએ થોડોક હળવો નાસ્તો, કેમ કે ભૂખ લાગી છે. અને આ જે આપણને આજની હોટલ બાલાજી સ્ક્વેર, આવો તો જરૂર આવજો, પોરબંદર સારી છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે કીર્તિ મંદિર. બાઇક કરી દીધી છે અહીંયા પાર્કિંગ આપણે, અને જઈએ છીએ કીર્તિ મંદિરની અંદર. હોટલથી આપણે 1.5 કિલોમીટર છે કીર્તિ મંદિર અહીંયાથી. અને ચાલો એન્ટ્રી લઈએ અને બતાવું તમને. તો આ છે કીર્તિ મંદિર, અને સામે છે પૂજ્ય કસ્તુરબા ગાંધી પુસ્તકાલય. અહીંયા છે બાલ મંદિર, અને સારું છે બધું, જૂનવાણી છે બધી વસ્તુ. અત્યારે આપણે આવીએ છીએ સંગ્રહ સ્થાન, અને જે સરદાર વલ્લભભાઈ પટેલે 1950માં શાયદ પબ્લિકમાં ઓપન કરેલું. પહેલાં બાપુ જન્મસ્થાન યાત્રી રાજેન્દ્ર બાપુ સાથે આખી જે તસવીર છે એની, અને બીજી ઘણી બધી જે બાપુ સાથે જેટલી ફોટો લીધેલી છે બધી છે અહીંયા, મેમરીઝ બધી છે. અને બાપુ જ્યારે ટ્રેનમાં સફર કરતા હતા ત્યારે આમાં લખેલું છે કે ચાલુ ટ્રેનમાં બાપુ 1946. અને આ બધી વસ્તુ બાપુની જ છે. અને આ જે પેઇન્ટિંગ છે આખી પેઇન્ટથી બનાવેલી છે, સ્કેચથી બનાવેલી છે, બાપુની છે અને કસ્તુરબાની છે, આખી પેઇન્ટિંગ જ છે. અને આ જે વાસણ છે, બધો કોળસો છે, ગ્લાસ છે, થાળી છે, એ બધું બાપુ યુઝ કરતા હતા. એ બધું અહીંયા સંગ્રહ બધું કરેલું છે. અને મેન બાપુનો ચરખો જે આ છે, જે કાચમાં રાખેલું છે કે કોઈ એને ટચ ના કરી શકે અને કોઈ ખરાબ ન કરે, એટલે આખું કાચની પેટીમાં મઢાવેલું છે એનું. અને આ બધી બાપુની જે તસવીરો છે બધી સાથે જેણે લીધેલી છે. બાપુ જ્યારે પત્રો લેખતા એનું આખી તસવીર લીધેલી છે. હવે જાય છે આપણે જે જન્મભૂમિ, જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે, ત્યાંથી આપણે ઉપર આવ્યા છે. અને કેમેરો અહીંયા અલાઉડ નથી, આપણે કેમેરો મૂકી દીધો છે બેગમાં. આ છે ગાંધી બાપુનું જન્મસ્થાન, જે ગાંધી બાપુ અહીંયા જ રહેતા હતા. વધારે ડિટેલ્સ જોઈતી હોય તો આ સ્કેન કરી લેજો તમે, એટલે તમને ખબર પડી જશે વધારે. હાર્દિકભાઈ કંઈ કહે છે, ઉભાનું પૂછું. હાર્દિકભાઈ શું કહો છો તમે? અહીંથી બાપુનો બાલ્કની વ્યૂ મળતો. હા, ફ્લોર ઉપર છે ને, અહીંયાથી આપણે જવાના જ છે સેકન્ડ ફ્લોર ઉપર. આપણે ઉપર આવીએ છીએ ને, અહીંયા યાર ઘરમાં બહુ બધી વિન્ડો છે બનાવેલી, 1 2 3 4. આ પહેલાં હશે કે નહીં હશે આપણે ખબર નથી, પણ એવું કહે છે કે છે જ બધી વિન્ડો સેમ જ છે. અને ઘણી બધી છે બારી, જો સામે 3 3 3 3 કેટલી બધી છે. 1 2 3 4 પાંચમો દરવાજો. અને આ બધી આપણે અંદર રૂમમાં બધી જૂની પેઇન્ટિંગ કરેલી છે. આપણે ખબર નથી પડતી કઈ રીતની છે પેઇન્ટિંગ.
બધી અલગ અલગ ટાઈપની છે પેઇન્ટિંગ આખી. આપણે છેલ્લો રૂમ અત્યારે વિઝિટ કરીએ છીએ અને નીચે શાયદ છોકરાઓ પ્રવાસમાં આવ્યા છે અહીંયા કીર્તિ મંદિર જોવા. નીચે બધા છોકરાઓ છે. તો આ હતું આપણું કીર્તિ મંદિર. આપણી વિઝિટ થઈ ગઈ છે બહુ મસ્ત અને કીર્તિ મંદિર ત્યાં જાય છે બારોબાર. હવે જોઈએ નાસ્તો ને એવું કરીએ અને નીકળીએ અહીંયાથી. સુદામા ટેમ્પલ જવું કે નાસ્તો કરવું? તો ચાલો સુદામા ટેમ્પલે જઈએ પછી નાસ્તો કરીએ આરામથી. કીર્તિ મંદિર વિઝિટ કરી લીધું છે અને અત્યારે આપણે જઈએ છીએ સુદામા મંદિર, જે કીર્તિ મંદિરથી 500 મીટર જ છે, 500 થી 600 મીટર જ છે. બાકી લોગ આખો જોજો, અડધો મૂકીને નહીં જતા. અને નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અત્યારે આપણે આવ્યા છે સુદામા મંદિર અને આમાં કંઈ લખેલું છે વાંચી લેજો તમે. તો આપણે અત્યારે જઈએ છીએ અંદર સુદામા મંદિરમાં. આગળ મેં રસ્તામાં જોયું કે કાંઈક પેલું પહેલી જેવું છે ત્યાં બધા પસાર થાય છે. તો ચાલો મેં તમને બતાવું. તો અત્યારે આપણે મેન મંદિર આવી ગયા છે અને આ છે સુદામા કુંડ અહીંયા છે. અને મેં તમને જે પહેલીવાળું જે તમને કહેતો હતો કે અહીંયા સુદામાજી કી 184 પરિક્રમા છે અહીંયા. અને અહીંયાથી બધા પસાર થાય છે, મતલબ બધી આખી પરિક્રમા કરીને બધું અહીંયાથી કઈ રીતે એન્ટ્રીને બધું થાય છે જોઈ છે. બધું આખું પહેલી છે, બધું આખું પહેલાં આપણે જે રીતના ગેમ રમતા નાના હતા ત્યારે એ રીતનું છે. સુદામા ટેમ્પલ અને બાજુમાં ચામુંડા માતાજીનું પણ મંદિર છે, પણ અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી મનાઈ છે. તો આપણે બારથી તમે દર્શન કરી લો. તો સુદામા મંદિરના આપણે થઈ ગયા છે દર્શન મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને અહીંયાથી આપણે નીકળ્યા છે ફાઇનલી નાસ્તો કરવા, કેમ કે ભૂખે મસ્ત લાગે છે જોરદાર, એટલે કરવો જ પડશે નાસ્તો. તો અહીંયા જોઈએ શું છે નાસ્તામાં. ચાલો ગાડી પાર્કિંગ મૂકીએ, નાસ્તો જોઈએ શું નાસ્તામાં છે શું નહીં. તો બાઇક આપણે સામે પાર્કિંગ કરી લીધી છે અને અહીંયા આપણે હાર્દિકભાઈએ ઓર્ડર આપી દીધો છે કહેવાનો પૂરી શાકનો ને સવારના અમે ઊંધિયું ને પૂરી શાક ને એવું બધું ખાવાના છે. ગાડી સામે છે બંનેની પાર્કિંગ અને ઓર્ડર આપે છે. તો ફર્સ્ટ આપણે આવી ગયા છે વણેલા ગાંઠિયા સાથે ચટણી અને સાથે મસ્ત મસ્ત સલાડ દેખાય છે. ચાલો પહેલાં આને ફિનિશ કરીએ. ટેબલ થોડુંક ખરાબ છે. ખાલી ટેબલ ખાલી થોડું ખરાબ છે, બાકી ગાંઠિયામાં. તો આવી ગયો છે બીજો ઓર્ડર પૂરી શાકનો. એક જગ્યાએ છે પૂરી શાક ને અને એક જગ્યાએ છે અને ચા પૂરી લઈ લો. 2 ચા લઈ લે. 2 ચા લઈ લો અને ચા આવે છે આપણે. ચાલો આને પકડીએ ફિનિશ અને વહેલા નીકળીએ અહીંયાથી. તો નાસ્તો થઈ ગયો છે આપણો ફાઇનલી બધો. અને અહીંયાથી હવે આપણા સામાન પાછળ લઈને આપણી ગાડી સામે બેઠું તો આપણે હવે નીકળીએ. આ છે પોરબંદરની બંગડી બજાર અને બહુ મોટી માર્કેટ છે. मार्केट ढूंढ रहे हैं. चलो તો ભાઈ આપણે બતાવે છે માર્કેટ. શાયદ રાતે આપણે અહીંયા આવ્યા પણ હતા. હા, આપણે આવેલા છે અહીંયા રાતે 11 बजे के बाद. अच्छा, अच्छा ये पूरा बाजार है. तो जो इधर भी है अच्छा, ये पूरा हाँ. इसके आगे है कॉस्मेटिक सब में. इसके अंदर है सारा. हाँ, अंदर का अंदर है. तो हमारा भी ब्लॉक पड़ रही है, मेरा दुकान. अच्छा ये आपका है. हाँ, हाँ. एक्सेप्ट करते हैं. आओ चाय पानी तो पियो. ના ના નીકળવું જ છે અમારે. હજુ 1-2 જગ્યા ઓલી કેવ્સ ને એવું બધું છે ને ત્યાં જવું છે. ના નીકળવું છે. હે તમારું બની ગયો. તમારું નામ શું છે? ઇકબાલભાઈ. ને દુકાનનું નામ આ જ છે ને તમારી? તો એમજી રોડ ઉપર ઇકબાલભાઈની શોપ છે, એક્શન ફૂટવેર. અને જેન્ટ્સ વેર જ છે. જેન્ટ્સ વેર છે ને? જેન્ટ્સ વેરની છે આખી. તમે તમારે અહીંયા જરૂર આવજો, મુલાકાત લ્યો. ચાલો મળીએ. ચાલો આપણે આવ્યા છે અત્યારે વી માર્ટમાં.
થોડી ગણીને થોડી શોપિંગ કરવા. તો અત્યારે 12:30 થઈ ગયા છે ને હાર્દિકભાઈ હજુ ભાભી માટે ખરીદી કરે છે. મને લાગે અહીંયા 3:30 વાગાડી દેશે તો આપણે ઘરે પહોંચતા 11:30-12 વાગી જશે. તો ફાઇનલી સિલેક્ટ કરી લે એટલે પતે. હા, બેમાંથી જોઈએ છે કઈ ગમે. બેમાંથી જો ભાભી તમે લોક જોઈ લો ને તો બંનેમાંથી હું આ ચોઈસ કરું ને હાર્દિકનું કહેવાનું આમ છે કે આ ચોઈસ કરવાની છે. તમારી ચોઈસ લે ને તારે ક્યાંથી લે? તો તું એ લઈ લે તો. ચાલો ફાઇનલી હાર્દિકભાઈ તમારા માટે બને લે છે. क्या क्या बात कर रहे हैं? તો શોપિંગ થઈ ગઈ છે આપણી અહીંયાથી વી માર્ટમાંથી ને અહીંયાથી આપણે નીકળીએ છીએ જાંબુવન કેવ્સ છે અહીંયાથી 12 કિલોમીટર છે. તો ચાલો પહોંચીએ ત્યાં અને બતાવીએ અને આપણે પણ જોઈએ કેવી છે. આ છે પોરબંદરનો એરપોર્ટ. આપણે વધારે નહીં બતાવશું પ્રાઇવેસીના લીધે. અહીંયા રસ્તામાં કોઈક તો મંદિર બને છે, કેવું મંદિર બને છે ખબર નથી પણ છે બહુ મોટું મંદિર બને છે. જગ્યાનું નામ છે દિગ્વિજયગઢ. હાઈવે ઉપરથી આપણે આવી ગયા છે નીચે અને સામે જો માઉન્ટેન દેખાય છે નાના મોટા બધા. કેમેરામાં ખબર નથી દેખાતા હશે કે નહીં દેખાતા હશે પણ નાના મોટા બહુ મસ્ત લોકેશન છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે જાંબુવન કેવ્સ. આ છે મેઇન ગેટ અને સામે છે બધા માઉન્ટેન નાના મોટા અને રોડ બહુ મસ્ત છે. આપણે હમણાં આવીએ બહુ એટલે બહુ મસ્ત છે, માખણ જેવો રોડ છે. ચાલો અંદર જોઈએ અને શું છે આપણે પણ જોઈને તમને બતાવીએ. અહીંયા મેઇન એન્ટ્રી લઈએ એટલે આ થોડુંક પેલું વોટરનું પેલું બનાવેલું છે. પાણી તો છે ને અહીંયા અને બધા આવ્યા છે અહીંયા પિકનિક માટે. પિકનિક મનાવે છે બધી, નાનું મોટું બધું નાસ્તા બધું કરે છે અને સામેનું લોકેશન બહુ મસ્ત છે, માઉન્ટેન ને બધું છે એટલે. તો અહીંયા છે મંદિર અને ગુફા સાઈડ જવા માટે રસ્તો અહીંયાથી છે. તો આપણે જઈએ અંદર ગુફામાં, જોઈએ ક્યાં છે ગુફા. તો અત્યારે આ છે ગુફા અને આપણે જે અહીંયા જે બેસે છે એને આપણે પૂછ્યું તો આખી જે ગુફા છે નીચે અંડરગ્રાઉન્ડ એના ઉપર જ આખું આ બધું બનાવેલું છે. અને જેટલું પણ બનાવેલું છે એની અંદર જ અત્યારે ગુફા છે અને ગુફામાં જવાનો રસ્તો આ છે. અત્યારે આપણે ગુફાથી નીચે ઉતરીએ છીએ. આ કાચો પાકો રસ્તો છે અને સાઈડમાં રસ્સી બાંધેલી છે કે એનો ટેકો લઈને આપણે નીચે ઉતરીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે નીચે અહીંયા અને કાંઈક અદ્ભુત જ આખું વાઇબ્સ છે, ફિલિંગ છે, અદ્ભુત જ છે આખી. અને અહીંયા શિવલિંગ છે, અલગ અલગ શિવલિંગ છે અને ઉપરથી જ પાણી પડે છે. અને અહીંયાથી આપણે ચાલીને આવીએ છીએ તો અહીંયા હજુ અંદર સમથિંગ 50 ફૂટ જેવું હજુ અંદર એટલી જગ્યા છે અને પહેલેથી જેટલું બધું બનાવેલું છે. અને શિવલિંગ મોસ્ટ ઓફ ઘણી બધી શિવલિંગ છે અહીંયા મહાદેવની. મેં જોયું તો તમે બધા કોર્નરમાં બધી જગ્યાએ શિવલિંગ છે ઘણી બધી. वापसी में लेते हैं, देखाते हैं पहले, आइए. બહુ અદ્ભુત જગ્યા છે. આવી તો મેં તો ક્યારેય જોઈ નથી, આવી એવડી મોટી ગુફા. અહીંયા પણ શિવલિંગ છે એટલી ને અહીંયા લખેલું છે કે જાંબુવંતીની દીકરી જાંબુવતીના કન્યાદાનમાં સત્યમણી કૃષ્ણ ભગવાનનો અર્પણ કરે છે. અહીંયા છે આનું કાંઈક આપણે સ્ટોરી તો આપણે કંઈ ખબર નથી ખાસ, આપણે ઉપર જઈને પૂછશું જો એ લોકોને ખબર હશે તો. ત્યાં ગુફા છે એન્ડ થઈ જાય છે પણ હજુ અહીંયાથી જ છે બટ એને ક્લોઝ કરેલું છે કેમ કે કોઈ એન્ટ્રી ત્યાં ન લે. બાકી ગુફા તો હજુ અહીંયાથી કન્ટિન્યુ છે બટ અહીંયાથી બેન્ડ છે, મતલબ રિસ્ટ્રિક્શન એરિયા કરેલો છે કે અંદર કોઈ જઈ ન શકે. બાકી બહુ સરસ જગ્યા છે, અહીંયા આવવા જેવું છે. આપણે તો પહેલી વાર જોયું છે. તો આપણે અહીંયાથી ગુફાથી બહાર આવી ગયા છે. તો મસ્ત દર્શન થઈ ગયા છે આપણા અને બહુ મસ્ત સરસ ગુફા છે અંદર. બહુ મોટી ગુફા છે. અડધી છે થોડીક રિસ્ટ્રિક્શન એરિયાથી બંધ કરેલી છે, બાકી એની ખુલ્લી છે. તો જો તમે પોરબંદર આવતા હોય તો જાંબુવન ગુફા કરીને, જાંબુવન કેવ્સ કરીને છે નામ, તો જરૂર આવજો. પોરબંદરથી શાયદ 22 થી 23 કિલોમીટર છે. આપણે જે બ્રિજથી આવ્યા હતા એ બ્રિજથી આપણે પાછા જઈએ છીએ પણ આગળથી આપણે રૂટ ચેન્જ કરી દઈશું. અને આ જો આપણી દરિયાની ખાડી જ છે અને સામે પવન છે કે બધી મસ્ત વ્યૂ છે આપણો.
પેટ્રોલ છે નહીં તો થોડું પેટ્રોલ ફિલઅપ કરાવી લઈએ અને અહીંયાથી જ પેટ્રોલ ફિલઅપ કરી લઈએ. હજુ તો ઘણા કિલોમીટર બાકી છે આવવાના. કરાવું તારે? આખો માધવપુર બીચ બહુ મસ્ત, એટલે બહુ મસ્ત વ્યૂ દેખાય છે. કરતાં તડકો બહુ ઓછો છે ને વાદળ થઈ ગયા છે અને આખું બહુ મસ્ત છે દેખાય છે. જો નીટ એન્ડ ક્લીન મસ્ત એકદમ. બોલો બોલો, ક્યાંથી છો તમે? હે? ક્યાંથી છો તમે? હું અહીંયા જામખંભાળ ને તમે અમે સોમનાથ, પ્રોપર તમારું સોમનાથ? કોડીનાથ પ્રોપર. તો તમે આ રાઉન્ડ અપ ક્યાં સુધી? અમે ગયા હતા પોરબંદર એક્સપ્લોર કરવા. લઈ લો એક મિનિટ લોકો. કોણ એક ફોટો ખીચી દો ને. ચાલો મળીએ. હા ચાલો મળીએ. ઓકે ચાલો. ચાલો. અહીંયાથી આગળ જઈએ. આગળ પડે બેઠા. હા કરી લો કરી લો. ભૂલી ગયા છે. અમે પણ ત્યાં જ બેક મરા કે મારે જ્યાં તમે છે પોરબંદર ને બધું. તો આપણે પાછા માધવપુર બીચ આવી ગયા છે અને બાઇક અહીંયા પાર્કિંગ કરી છે અને કાલે જ્યાં આપણે નારિયેળ પાણી પીધું હતું ત્યાં જ પાછા આવ્યા છે. આજે બેસીએ થોડી વાર અહીંયા, કેમ કે કાલ કરતાં તડકો આજે ઓછો છે. તો આપણે માધવપુર બીચ પર ફ્રેશ બધું થઈને બેગ પર સામે મૂક્યા છે અને અહીંયા પેલા આવી ગયા છે ભૂંગળા બટેટા, મેગી આવે છે. નાસ્તો કરીએ, થોડી વાર બેસીએ અને અહીંયાથી નીકળીએ આપણે. ભૂંગળા બટેટાની 2 ડિશ થઈ ગઈ છે, મેગી પણ ખવાઈ ગઈ છે અને હાર્દિકભાઈએ આપણે મગાવી છે પાણીપુરી. કેવી છે પાણીપુરી? પાણી છે આપણે ખાલી પૂરી જ ખાશું કેમ કે આપણે પાણી ખાતા નથી. અને હાર્દિકભાઈ ખાય છે મસ્ત પૂરી. સવારમાં પોરમાં દાલ પૂરી ખાઈ ગયા એનો વાંધો નહીં. આપણે સવારના પોરમાં આપણે આજે પૂરી શાક અને ઊંધિયું પૂરી, બટેટા વટાણાની કંઈક સબ્જી હતી. બટાટા વટાણા અને ઊંધિયાને આપણે ડીશ ખાઈ લીધી એટલે એના લીધે આપણે ભૂખ નથી બહુ. આપણે એકલી ખાઈએ છીએ પૂરી. અત્યારે ચાખીએ કે પૂરી કેવી છે. તો આપણે અત્યારે માધવપુરથી આપણે નીકળી ગયા છે. આ માધવપુરની માર્કેટ છે આખી, ત્યાં બેસવાની યાર ખૂબ જ મજા આવે છે ખરેખર બીચ કિનારે. તો આપણે પહોંચી ગયા છે માંગરોળ. અત્યારે અહીંયાથી આપણે સોમનાથ 20 કિલોમીટર જેવું છે અને આ રોડ એકદમ બહુ મસ્ત માખણ જેવો રોડ છે કે રોડમાં જરાય બમ્પ નથી કે ખાડા ખપચા નથી કે કોઈ વસ્તુ નથી. આપણે ક્યારેક આવી રીતનો હાઈવે હોય, સ્ટ્રેટ હાઈવે અને એકદમ નીટ એન્ડ ક્લીન હાઈવે હોય જ્યાં કાંઈ હોય નહીં ખાડા ખપચા, ત્યાં પણ મોસ્ટ ઓફ એક્સિડન્ટ થતા હોય. એનું કારણ એમ છે કે અત્યારે આ રોડ છે તો એમાં ખાલી આપણે એક્સિલેટર દેતા હોય એક સ્પીડમાં. તો એક સરખી તમે ક્યારેક ગાડી ચલાવતો હોય ત્યારે તમને ઝોલું આવવાનો ચાન્સ વધારે રહી. ખાડા ખપચાવાળો રોડ હોય તો ત્યાં તમે ક્લચનો યુઝ કરતા હોય, બ્રેકનો યુઝ કરતા હોય, ધીમી કરતા હોય, ફૂલ કરતા હોય. પણ જ્યાં બહુ સારામાં સારો રોડ હોય ને ત્યાં તમારું ધ્યાન તમારું ખાલી એક્સિલેટર ઉપર જોયું છે કે ગાડી બસ આપણે એક સ્પીડમાં ચલાવીએ. તો એના લીધે તમે એક સ્પીડમાં તમે થોડી વાર તમે ચલાવ્યા કરો ને તો તમારે ઝોલું આવવાનો ચાન્સ વધી જાય તમારો. તો આ થોડું જ્ઞાન હતું મારી પાસે તો મેં તમને થોડું આપી દીધું જ્ઞાન. એક ભાઈ આપણે સાથે ક્યારના રેસ લગાવ્યા છે, આપણે લગાવી નથી. તે ભાઈને જવા દે, થોડીક આપણે ધીમે રાખી દે, જવા નીકળશે ભાઈ. કપલમાં છે તો પણ જો કાંઈ કરતા કરતો જાય છે. જો ભાઈ તમે
હાર્દિક પણ એ જ કહે છે કે ભાઈને શું થયું યાર, કપલમાં રેસ લગાય તમારી સાથે. ઓય રસ્તામાં મળે આવા લોકો, ત્યારે ધ્યાન રાખવું, આપણે ધીમી કરી દેવાની, એને જતા રહેવાના. 2 જણા ભાઈએ પાછી ધીરી કરી દીધી હતી આપણે પાછળ ગાડી. પાછા ઓવરટેક કરવાની ટ્રાય કરે છે. આપણી સામે જોવે છે, જો યાર કપલ છે, નથી હેલ્મેટ, નથી કોઈ વસ્તુ, અને આ રીતે ચલાવે છે બોલો ગાડી. જો રોંગ સાઈડમાં જાય ત્યાં પણ ખબર છે કે સાઈડમાં રોડ છે, તો આપણી સાથે ટર્નિંગ કરવા માટે ત્યાંથી જાય છે બોલો. હમણાં પાછો ઓવરટેક કરશે સ્પીડમાં. તો આપણે પહોંચી ગયા છે વેરાવળ. આવે છે, પાછા આવે છે કટ મારવા મારી. હાર્દિકભાઈ કે નથી જવા દે આગળ. મેં તો જવા દે ભાઈ હવે. તો પાછળ જ છે એકદમ, ટચ કરી રાખ્યા. જો કેવી ચલાવ, જો. नहीं सीधा कर, लेफ्ट कर, नीचे कर, ऊपर कर, राइट कर, लेफ्ट, कोने में तिकोना, नीचे, राइट, लेफ्ट, ऊंच नीच. કેવી ચલાવે છે યાર. હવે આનું યાર, આને કેમ જવા દેવો એને લોકોને? હવે ખોટી ટર્નિંગ કરે બોલો. આપણે તો આપણી રીતના જાય જ. એટલે તમે કેમેરો ઓન જ જાય, કેમેરો મેં બંધ જ નથી કર્યો. એટલે રોડ ઉપર ચાલો એટલે બધા પ્રકારના માણસો મળે. આ પ્રકારના પણ મેં તમને માણસો બતાવી દીધા. સારા વધારે મળે રોડ પર, અને ખરાબ એનાથી થોડા ઓછા મળે. અને એમ જો તો ખરાબ વધારે મળે અને સારા ઓછા મળે. તો બંને ઇક્વલ રહેવાનું તમારે રોડ ઉપર ચાલો એટલે. પણ આપણે એનાથી સાવચેત રહેવાનું, એટલે કાંઈ ખોટો પ્રોબ્લેમ આવે નહીં. તો હાર્દિકભાઈ કરશે પાછી અહીંયાથી શોપિંગ. આપણે તો શોપિંગ કરવાની છે નહીં. તો ચાલો નીકળે છે અહીંયાથી. લેટ થઈ ગયું છે, રાત થઈ ગઈ છે. આપણો ફ્રેન્ડનો ફોન પણ આવે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સોમનાથ. અને અહીંયાથી હજી આપણું ઘર કોડીનાર 35 થી 36 કિલોમીટર છે. સોમનાથ આવીએ એટલે શાંતિ થઈ જાય, વાહ ઘરે પહોંચી ગયા. અત્યાર સુધી રાઈડ આપણી બહુ મસ્ત રહી છે. અને આવનારી હજી આપણે જેટલી ફ્યુચર રાઈડ હોય, બહુ બધી આ રીતે સેફ રહી રાઈડ. રસ્તામાં કોઈ એવા કોઈ મળી જાય જે હમણાં હતા થોડી વાર પહેલા, ઇગ્નોર કરવાના. બાકી આપણે આપણું કામ કરવાનું, એને એનું કામ કરવા દેવાનું. બાકી વ્લોગ જોવાની કેવી મજા આવે છે જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને તમારું સજેશન જરૂર આપજો. અને કેવા વ્લોગ બનાવીએ અને ક્યાં કઈ જગ્યા આપણે આવીએ ફ્યુચરમાં, કોમેન્ટ કરી જરૂર કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે અત્યારે પહોંચવા આવ્યા છે કોડીનાર. અને બહુ મસ્ત રાઈડ રહી છે આપણી પોરબંદરની 2 દિવસની. અને જય મા મોગલ કોમેન્ટમાં લખી દો કે જય મા મોગલ છે. આજે રવિવાર અને માતાજીનું મંદિર છે આપણા અહીંયા કોડીનાર પ્રાસલી. આગળ ऐसा कर दो. हाँ चलो. राइड्स विद सुमित. हाँ चलो. તો અત્યાર સુધી રાઈડ આપણી બહુ મસ્ત રહી છે, સરસ રહી છે. અને જેવું આપણે વિચાર્યું હતું એ રીતે આખી રાઈડ કમ્પ્લીટ થઈ છે આપણી. અને ફ્યુચરમાં ભગવાનની દયાથી બધી રાઈડ કરી અને સારી રાઈડ, સેફ રાઈડ, અને ઘરે પાછા સેફ આવીએ. અને તમે જો ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું આ જ નામ છે, રાઈડ વિથ સુમિત. તો જરૂર ફોલો કરજો. તો આ વિડીયો જોવાની મજા આવી તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી મળીએ કોઈ બીજા લોકમાં. તમારું સજેશન દેવાનું ના ભૂલતા. મળીએ કોઈ બીજા લોકમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.